વડોદરાના સમા સાવલી રોડ ઉપર યોજાનારા ભવ્ય શ્રી નવશક્તિ ગરબા મહોત્સવની નવરાત્રિના પવિત્ર પર્વની ઉજવણીને લઈને આયોજકો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સામાજિક કાર્યકર કમલેશ પરમાર છેલ્લા કેટલાય વર્ષોથી આ ઉત્સવનું સફળતાપૂર્વક આયોજન કરતા આવ્યા છે અને આ વર્ષે પણ તેઓ અનેક નવીનતાઓની સાથે આ મહોત્સવને વધુ ભવ્ય બનાવવાની દિશામાં કાર્યરત છે. આ ગરબા મહોત્સવના આયોજનને લઈને આયોજકો દ્વારા એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેદાનની સુવિધાઓ, પાર્કિંગ વ્યવસ્થા અને ખેલૈયાઓની સુરક્ષા સહિત અનેક મહત્વપૂર્ણ પાસાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. સમા સાવલી રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપની સામે વિશાળ મેદાનમાં આ નવરાત્રિ મહોત્સવ યોજાશે, જ્યાં એકસાથે અંદાજિત 15,000 જેટલા ખેલૈયાઓ માતાજીની આરાધનામાં ગરબે ઘૂમી શકશે. આયોજકો દ્વારા મેદાનની આસપાસ વાહન પાર્કિંગ માટે પણ સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે જેથી ખેલૈયાઓને પણ કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય. ખાસ કરીને ગરબા રમવા આવનાર માતાઓ અને દીકરીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને તેના માટે પણ સઘન આયોજન કરવામાં આવ્યું છે. સૌથી મોટું ટેન્શન અત્યારે વરસાદનું છે. ગઈકાલે પણ ખૂબ વરસાદ પડ્યો છે, ઘણી બધા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. તમારા તરફથી આ વખતે કેવું આયોજન છે અને વરસાદને પહોંચી વળવા માટે શું પ્લાન છે? શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ પ્રથમ તો સર્વ નગરજનોને હાર્દિક શુભેચ્છા. સૌથી મોટું ટેન્શન હતું, પણ આજુબાજુના રહીશો તેમજ જૂના અહીંયા જે બેસે લોકોએ કીધું કે આ ગ્રાઉન્ડમાં વરસાદની બિલકુલ ચિંતા કરતા નહીં, આયોજન કોઈ કરતા નહીં. અને એમની સલાહ પ્રમાણે મારું કોઈ આયોજન નહોતું, કોઈ પ્લાનિંગ નહોતું, પરસેવી કુદરતની મહેરબાની પર ડિપેન્ડ હતો અને કુદરતે મને મદદ કરી. માતાજીએ તમે જો કે આવતીકાલે બી વરસાદ પડ્યા પછી રાતના ગરબા રમાડી શકાય એ રીતનું ગ્રાઉન્ડનું આખું લેવલ હતું અને પાણી ચૂસી લે છે એટલે બિલકુલ પાણી રહેતી નથી. એટલે આ માતાજીની અસીમ કૃપા છે મારા પર.